મિત્રો મસ્ત મજાના આપણે ફ્રેશ થઈ ગયા છીએ ભાઈ. જો અહીંયા છે ને બધી જાતની સુવિધા છે. અને આ છે આપણું બગદાણા ધામ બાપા સીતારામ. તો ભાઈ આ છે જો બાપા સીતારામ પ્રવેશ દ્વાર છે અને આગળ છે મંદિર. હવે અહીંયા ખબર નહીં વિડીયો શૂટિંગનું છે કે નથી, મનાઈ છે કે ખબર નથી આપણને. મિત્રો બહુ મોટું મંદિર છે ભાઈ બાપા સીતારામનું. જોઈ લો તમે, બાપાનો પ્રતાપ જુઓ ખાલી. જય બજરંગદાસ બાપા. મંદિરનું લોકેશન જોવો તમે ખાલી એકવાર. જય રામાપીર મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ભાઈ જો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. અને ભાઈ આપણે છે ને ગાડીમાંથી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભાઈ. કાલે તો છે ને થાકી ગયા અને આજે પણ થાકી જ ગયા છીએ આપણે. અને આપણે એક સરસ મજાની જોરદાર જગ્યા ઉપર આવી ગયા છીએ. તમને બતાવું તો આપણે ક્યાં આવ્યા છીએ. જો સ્ટાફ તો અમારો બધો એ જ છે આમાં. અને સરસ મજાના મોર્નિંગ પણ થઈ ગયા છે. જો આ મંદિર તમે કોઈ ઓળખતા હોય તો કોમેન્ટમાં જણાવજો. તો કન્ટિન્યુની બન્યા રહીજો. આપણે આ મંદિરની અંદર અત્યારે દર્શન કરવાના છે. અને ગાડી આપણે છે ને ભાઈ અહીંયા પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. અને અહીંનું લોકેશન જુઓ તમે સવારમાં. મિત્રો સરસ મજાના ગુડ મોર્નિંગ થઈ ગયા છે. અને ભાઈ ઠંડી પણ બહુ લાગે છે. જો આ બાબલાઓ બધા જો ઠંડીમાં આ ગાડીમાં હતા બધા, જોઈ લો તમે. અને સરસ મજાનું એના ભાઈ રસ્તા ખતરનાક છે અહીંના. અને અહીંનું લોકેશન જુઓ તમે સવારમાં. જોરદાર વ્યૂ આવે છે. અને મિત્રો હવે તમને કહી દઉં, આ છે આપણે બાપા સીતારામ મંદિર બગદાણા ધામ. જોઈ લો તમે. અને આ છે ને ભાઈ એના પાછળના ભાગમાં આપણે ગાડીને પાર્કિંગ કરી છે. તો જુઓ મિત્રો, પાર્કિંગથી આપણે હાલતા થઈ ગયા છે મંદિર તરફ. અને આ છે ભાઈ રામવાડી પાર્કિંગ. અહીંયા ફ્રીમાં પાર્કિંગ થાય છે ગાડીઓ, કોઈ ફી લેતા નથી અહીંયા. અને આ જો આ રસ્તો છે. આપણે આ દિવાળીની ને ઓલી દિવાળી આવ્યા હતા પણ ત્યારે રાતના કંઈ દર્શન થયા નહોતા ને અત્યારે ફરીવાર આપણે આવી ગયા છીએ. એટલે ભાઈ ખાસ તો આજે ઉત્તરાયણનો દિવસ છે. અને હું કાંઈ સ્પેશિયલ ફરવા માટે તો નથી આવ્યો, પણ આપણે ગાડીનો ફેરો કરવા આવ્યા છીએ. ને જો અત્યારમાં છે ને હજી ભાઈ દુકાનો જેવી તેવી ખુલ્લી છે. તો અહીંયા ભાઈ બાથરૂમ છે, તો આપણે થોડાક ફ્રેશ થઈ જઈએ. શું કેવું ભાઈ? તો મિત્રો મસ્ત મજાના આપણે ફ્રેશ થઈ ગયા છીએ ભાઈ. જો અહીંયા છે ને બધી જાતની સુવિધા છે. આ છે આપણું બગદાણા ધામ બાપા સીતારામ. મસ્ત મજાનું આશ્રમ છે. અહીંયા રહેવા માટે પણ સુવિધા છે સરસ મજાની. જમવા, રહેવા, નાહવાની ફૂલ વ્યવસ્થા છે. અને છે ને ભાઈ જગ્યા બહુ ખાસી મોટી છે. જો સામે રૂમ છે રહેવા માટે, અહીંયા પણ રૂમ છે. જો આખો મોટો હોલ છે, જોઈ લો. ગોદડા, ઓઢવા, પાથરવા બધું તમને અહીંયા સુવિધા મળી રહેશે. બગદાણા ધામ બાપા સીતારામ મંદિર. જો આટલી મોટી જગ્યા છે અહીંયા. સવારમાં આપણે ભાઈ સૂર્યનારાયણ ભગવાનના દર્શન થઈ ગયા છે. અને આજે છે ભાઈ ઉત્તરાયણનો તહેવાર. આપણે ગામડાની ભાષામાં ખીહેર કહેવાય, મકર સંક્રાંતિ. તો ભાઈ જો અહીંયા લોકેશન છે જોરદાર. ને હવે છે ને બાપા સીતારામના દર્શન કરી અને રિટર્ન નીકળશું આપણે. આ બધો સ્ટાફ છે આપણી જોડે. જો આ બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે સવારમાં. તો બન્યા રહીજો વ્લોગ વિડીયોમાં. મિત્રો જો ભાઈ હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. બધા જો આ ફ્રેશ થઈને આવી ગયા છે. જો આ બધા 1 કલાકનો ટાઈમ બગાડ્યો જો આ લોકોએ નાવા ધોવામાં. ને હવે આપણે જો
બાપા સીતારામના દર્શન કરવા જઈ રહ્યા છીએ મંદિર તરફ. આ છે ભાઈ અહીંયા મંદિરનો ગેટ. ભાઈ પગરખા અહીંયા મૂકવાના છે આપણે. જૂતા ઇધર રખ દો. જો અહીંયા છે બાપા સીતારામ મંદિરનો ગેટ અને જૂતા છે ને ભાઈ અહીંયા મૂકશું આપણે. આપણા જૂતા અહીંયા રાખી દીધા છે. તો ભાઈ આ છે જો બાપા સીતારામ પ્રવેશ દ્વાર છે અને આગળ છે મંદિર. હવે અહીંયા ખબર નહીં વિડીયો શૂટિંગનું છે કે નથી, મનાઈ છે કે ખબર નથી આપણને. કેમેરા તો લાગેલા છે. મિત્રો બહુ મોટું મંદિર છે ભાઈ બાપા સીતારામનું. જોઈ લો તમે, બાપાનો પ્રતાપ જુઓ ખાલી. જય બજરંગદાસ બાપા. મંદિરનું લોકેશન જોવો તમે ખાલી એકવાર. મિત્રો અહીંયા છે ને ભાઈ મંદિરની અંદર વિડીયો એલાઉડ નથી. જો અહીંયા બોર્ડ મારેલું છે એટલે અંદર કોઈ જાતનું વિડીયો શૂટિંગ થશે નહીં. જો બાપા સીતારામની મૂર્તિ અહીંથી તમને દેખાશે તો દર્શન કરી લો. જય બાપા સીતારામ, બજરંગદાસ બાપાની જય. જો અહીંયા બોર્ડ માર્યું છે તો આપણે અંદર કોઈ જાતનું વિડીયો શૂટિંગ નહીં થાય. સરસ મજાનું છે ભાઈ, અહીંયા બહુ મજા આવે. બહુ મોટું મંદિર છે. મિત્રો જો અહીંયા બાપા સીતારામની મૂર્તિ છે. આમ તો મનાય છે ફોટો પાડવાની. જય બજરંગદાસ બાપા. મિત્રો અહીંયા છે ને ભાઈ નીચે બાપા સીતારામનું મંદિર છે અને ઉપરની સાઈડ છે ને ભાઈ રામચંદ્ર ભગવાનનું મંદિર છે. બહુ સરસ મજાનું. જેવું નીચે છે ને એવું જ ઉપર બનાવ્યું છે. એક નંબર છે. અહીંયા જોરદાર લાગે. અહીંયા નીચે બાપા સીતારામ છે અને અહીંયા ઉપર શ્રી રામચંદ્ર ભગવાન. આ સાઈડ છે બાપા સીતારામ મંદિર. એક્ઝેક્ટ એની ઉપર છે શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર. મિત્રો આપણે મંદિરમાં દર્શન કરી લીધા છે અને ફાઇનલી આપણે અહીંયા નીચે આવ્યા છીએ. અહીંયા પણ જો બાપાની સમાધિ મંદિર છે આ રહ્યું એ નીચે. અને અહીં છે કાળ ભૈરવ દાદાનું મંદિર. જય કાળ ભૈરવ દાદા. બહુ સરસ મજાનું બનાવ્યું છે અત્યારે. પહેલાં તો આવું બધું કંઈ હતું નહીં. અને ભાઈ આમાં એવું કહે છે કે અહીંયા ક્યાંક છે ને વડલામાં બાપા સીતારામનું મુખ દેખાય છે. તો આપણે જોઈએ અને તમને પણ બતાવીએ વિડીયોમાં કે છે કે નહીં. અને અહીંયા છે ને ભાઈ બજરંગદાસ બાપાની અહીંયા જગ્યામાં છે ને અહીંયા ચાની પ્રસાદી મળે છે.
24 કલાક ચાલુ ને ચાલુ. અને અહીંયા છે ભાઈ બાપાના સમાધિ સ્થળ છે, આ મંદિર બનાવ્યું છે હવે. મિત્રો અહીંયા જો ભાઈ બાપા સીતારામ વખતના અહીંયા વાસણો છે, અહીંયા જૂના અહીંયા કબાટમાં રાખી દીધા છે, જોઈ લ્યો તમે. બધું ઝરમર ને તાંબુ ને પિત્તળ છે, કાંસાનું ઓરિજિનલ. અને આ બાપા સીતારામ હતા ને ત્યારના વાસણો છે. આ 3 કબાટ છે એના. ઝરમર, કાંસુ, તાંબુ અને પિત્તળ જોઈ લ્યો. ઝરમરની ડોલ છે નાની એવી. અને આ છે ભાઈ મંદિરનો પ્લાન, જોઈ લ્યો તમે. બાપા સીતારામ જે મંદિર આપણે અત્યારે મિત્રો દર્શન કરીને આવ્યા ને એનો આ પ્લાન છે. આ મુજબ મંદિર અહીંયા તૈયાર છે. અને આ હતું નહીં પણ નવું બનાવ્યું છે અહીંયા. સરસ મજાની મઢુલી બનાવી છે બાપાની, જોઈ લ્યો. મિત્રો જો અહીંયા આ બધા લોકો કહે છે કે આ વડલાની અંદર છે ને બાપાનું મોઢું દેખાય છે. જો અહીં હું તમને ઝૂમ કરીને બતાવું. જો અહીંયા પણ આ ફૂલનો હાર પણ ચડાવેલો છે. જો આ છે અહીંયા. આમાં અહીંયા એવું કહેવાય છે કે બાપા સીતારામનું મુખ આ દેખાય છે. આવું કંઈક છે ભાઈ અહીંયા વડની અંદર છે. આવી રીતના દૂરથી જુઓ ને તો કાયદેસર દેખાય છે. અને આ વડની નીચે સરસ મજાનું બાપા સીતારામનું મંદિર નાનું એવું બનાવ્યું છે. અને એની અંદર બાપાની પ્રતિમા મૂકવામાં આવી છે, જોઈ લો તમે. જય બાપા સીતારામ. વડ તો ઘણા બધા છે અહીંયા, પણ એક વડની અંદર એમાં આપણે બાપાનું મુખ દેખાય છે. આ વડ એનાથી પણ મોટો છે. અને આ સાઈડ જુઓ તો એ ઘણા વડ જ છે બધા, જોઈ લો તમે. અહીંયા છે ને મિત્રો બહુ સરસ મજાની સેવા આપે છે આ લોકો. જો અહીંયા બધા લાઈનમાં બેસી જાય ને એટલે અહીંયા છે ને ચાની પ્રસાદી આપે છે. જો આ કેટલી ચાલુ જ છે, ગમે ત્યારે આવો ચા અહીંયા અખંડ ચાલુ હોય છે. અને જો અહીંયા ભાઈ છે ને બનાવવાનું પણ ચાલુ હોય. જો અહીંયા લાઈનમાં લોકો બધા બેસી જાય એટલે ચાની પ્રસાદી આપણને મળી જાય. બસ બાપા સીતારામ. તો ભાઈ હવે છે ને વાગી ગયા છે 11:30 અને ટાઈમ પણ ઘણો જતો રહ્યો છે. અને ભાઈ આપણે અહીંથી છે ને હજી 200 કિલોમીટર જેવું કાપવાનું છે. અને હવે આપણે જઈશું ભાઈ ઘર તરફ. અને જો આપણા આ લોકો આવી ગયા છે, ગાડીમાં બેસી. અહીંથી ભાઈ હવે છે ને પાલીતાણા બાજુ હાઈવે સારો છે, કારણ કે રાતે અમે આવ્યા ને મિત્રો, આખી રાત અમારી બગડી છે. 9 કલાક થયું, બોલો. સોમનાથથી બગદાણા આવતા અમારે 9 કલાક બગડ્યા, કારણ કે રસ્તો એટલો ખતરનાક છે ને એની વાત પૂછોમાં ભાઈ. અમે ગીર તાલાળા થઈને આવ્યા હતા રાતે લગભગ 9:30 વાગે સોમનાથથી ગાડી રવાના કરી, તો સવારે 7 વાગે અમે અહીંયા બગદાણા પહોંચ્યા. તો તમે વિચાર કરો કેટલો ટાઈમ બગડ્યો, રસ્તો કેવો ખતરનાક હશે. તો હવે ભાઈ આપણે રિટર્ન એ રસ્તા ઉપર નથી જવું. આપણે હવે અહીંથી પાલીતાણા તળાજા થઈ ગારિયાધાર કે ઢસા આવશે, ત્યાંથી આપણે સીધા બાબરા અને ગોંડલ નીકળશું. તો બન્યા રહીજો આપણા વિડીયોમાં. હજી ભાઈ પેટ પૂજા કરવાની બાકી છે. તો રસ્તામાં ક્યાંક સારી એવી હોટલ આવશે તો આપણે કંઈક નાસ્તો કરવો છે, જમવું નથી, કારણ કે સાંજે ભાઈ પેટ ભરીને જમ્યા હતા સરસ મજાનું. તો હવે અત્યારે આપણે કંઈક નાસ્તા પાણી કરશું. તો ચલો મળીએ આગળ. પાલીતાણામાં જોઈ લો ભાઈ, ઉત્તરાયણનો ટ્રાફિક જોઉં તમે ખાલી. અને આ બાજુ જો નકરા બલૂન જ વેસાય છે, જબરજસ્ત ટ્રાફિક છે. અને ગાડી ચલાવવામાં બહુ ધ્યાન રાખવું પડે અહીંયા. આ લોકો છે ને પતંગની પાછળ ગાંડાની જેમ દોડે છે. હાથી મેરે સાથી.
મિત્રો આ છે ને ભાઈ આપણે પાલીતાણાથી આગળ જઈએ ને 20 કિલોમીટર એટલે આ સોનગઢ એરિયા ગણાય છે. સોનગઢ એટલે આ સોનગઢ તમે જુઓ ને તો કાયદેસરનું મને આપણે નવસારી વાળું સોનગઢ યાદ આવે, કારણ કે સેમ આના જેવું અને જંગલ ડુંગરા જુઓ તમે. લોકેશન જુઓ, બતાવો ભાઈ કેમેરામેન. લોકેશન તમે અહીંનું જુઓ અને આ ઢાળ આવે એ જુઓ, ગાડી થોડી દબાઈ જાય છે આપણી. ફર્સ્ટ ક્લાસ ને સામે જો હો જન્નત છે, જન્નત. એક નંબર વ્યૂ આવે ભાઈ અત્યારે અહીંયા જોઈ લો તમે. આમ તો ભાઈ સવારના ભૂખ્યા છે, ભૂખાઈ બહુ લાગી છે. હોટલ ક્યાંય આવતી નથી, નકરા ડુંગરા ને ધારું ને જંગલ આવે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને ભાઈ અમે છે ને ઠેક પાલીતાણાથી હોટલ પહોંચતા આવી છીએ. ક્યાંય જમવાનું મળતું નથી, કારણ કે આજે ભાઈ ઉત્તરાયણનો દિવસ છે તો હોટલો બધી બંધ છે. અને અત્યારે ભાઈ આ ચણોસરા ગામ છે ને ત્યાં પાઉંભાજી મળી અમને. તો અત્યારે ભાઈ જે હોય એ ચાલશે, કારણ કે પેટનો ખાડો પૂરવો પડશે આપણે. કેમ ભાઈ, ખાવું પડશે ને? ચલો ભાઈ ફટાફટ અને સરસ મજાની બનાવજો. એટલે બીજી વાર તમારા ગામમાં અમે નીકળીએ તો તમારી ભાજી ખાઈને જઈએ. ત્યાં સુધી આપણે પૂરી તો ભાઈ જો મસ્ત મજાની ગરમા ગરમ ભાજી આવી ગઈ છે અને જોડે પાઉં પણ છે અને ડુંગળી છે. અને જો આ બધા છે ને ક્યારના ભૂખા થયા હતા તો ખાવા બેસી ગયા છે. હવે ભાઈ પહેલાં છે ને પેટ પૂજા કરી લઈએ, જોઈએ ભાજી કેવી છે. તો મિત્રો અત્યારે ભાઈ કેટલા વાગ્યા? 6 વાગી ગયા, 5:30, પોણા 6 થઈ ગયા છે. અને ભાઈ કાલે છે ને આપણે અહીંથી 3 વાગે ગયા હતા. બહુ લાંબી ટૂર થઈ અમારી, 27 કલાક કન્ટિન્યુ ફર્યા એમ. એટલે ભાઈ રાતનો ઉજાગરો છે અને ભાઈ 27 કલાક સુધી ડ્રાઇવિંગ જ કર્યું છે, એટલે બહુ થાક લાગ્યો છે. અને ફાઇનલી આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ રિટર્ન. અને વિડીયો પણ ખાસો લાંબો થઈ ગયો છે. જો આપણી માણકી છે ને ભાઈ સહી સલામત સવારી છે ભાઈ આપણી ગાડી. મસ્ત રીતના ભાઈ આપણે રિટર્ન પહોંચાડી દીધા છે. અને જો આમના કારખાને પાછા આ લોકોને ઉતારી દીધા છે આપણે. તો હવે વિડીયોને એન્ડ આપશું. મિત્રો અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી આવજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.